4 નવેમ્બર 2024 સ્વામી બાપા ગોંડલથી ગાંધીનગર જવાના હતા અને સ્વામી બાપા શરૂઆતમાં યોગીવાણી પુસ્તકનું વાંચન કરતા હતા અને પછી તો હેલિકોપ્ટર આગળ ચાલ્યું અને ત્યાં પછી અમદાવાદ શહેર આવ્યું. એટલે અમે બારીમાંથી જોયું અને દેખાયું અમદાવાદ શહેર દેખાય છે. એટલે સ્વામીને સહેજે વાત કરી કે સ્વામી અમદાવાદ આવ્યું. એટલે જેવું સ્વામીએ અમદાવાદ નામ સાંભળ્યું એટલે સ્વામીએ તરત પૂછ્યું કે સ્ટેડિયમ આવ્યું. સ્ટેડિયમ આવ્યું એટલે કાર્યકર સુવર્ણ મહોત્સવ જ્યાં ઉજવવાનો છે એ સ્ટેડિયમ આવ્યું. એટલે સ્વામી બાપાને એ જોવું હતું હેલિકોપ્ટરમાંથી. એટલે અમે કીધું કે ના, એવું સ્ટેડિયમ તો એવું કાંઈ આવ્યું નથી. એટલે સ્વામી જાતે બારીમાંથી શોધવા લાગ્યા કે સ્ટેડિયમ ક્યાં છે. એટલે અમને તો કોઈ આશા જ નહોતી કે સ્ટેડિયમ દેખાય. પણ હવે સ્વામીની શ્રદ્ધા કહીએ કે સ્વામીનું અંતર્યામીપણું કહીએ એટલે થોડીક વાર થઈ અને ખરેખર અમને સ્ટેડિયમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એ દેખાયું. અને પછી અમે સ્વામીને બતાવ્યું કે સ્વામી જો આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આપ વાત કરતા હતા એ અહીં છે. એટલે સ્વામી બાપાએ પણ જોયું ઉપરથી અને ખૂબ જ રાજી થયા. પણ આ પરથી આપણને ખબર પડે કે સ્વામીના મનમાં અમદાવાદ નામ સાંભળ્યું અને સીધું સ્ટેડિયમ યાદ આવ્યું અને સીધા કાર્યકરો એ એમના મનમાં યાદ આવ્યા.